ઝોન 4 હેઠળના તમામ પોલીસ સ્ટેશનોએ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જે અંતર્ગત સિટી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। વડોદરામાં 29મી તારીખે પરશુરામ જયંતિની ઉજવણી થનાર છે, જે નિમિત્તે ભવ્ય શોભાયાત્રા દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ યોજાઈ રહી છે। આ શોભાયાત્રા પાણીગેટ વિસ્તારમાંથી માંડવી લહેરીપુરા થઈ આગળ જાય છે। આ શોભાયાત્રા સેન્સિટિવ વિસ્તારમાંથી નીકળતી હોય છે, ત્યારે તેના અનુસંધાને ઝોન 4 હેઠળના તમામ પોલીસ સ્ટેશનોએ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સિટી પોલીસ સ્ટેશન, કુંભારવાડા, વારસિયા, બાપોદ અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિના સભ્યો, પોલીસ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિતોના સૂચનો લેવાયા હતા। યાત્રા દરમિયાન શું તકેદારી રાખવી તેની જાણકારી અપાઈ હતી। સોશિયલ મીડિયા ઉપર કોઈ મેસેજ વાયરલ થાય તો તે અનુસંધાને પણ સૂચના અપાઈ હતી। શાંતિ સમિતિની બેઠક સંદર્ભે ડીસીપી પન્ના મોમાયા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। 29 તારીખે પરશુરામ જયંતિ આવી રહી છે, જે યાત્રા જે છે એ દર વર્ષે પરંપરાગત રીતે નીકળે છે અને પાણીગેટ થઈ પછી માંડવી થઈને લહેરીપુરા થઈને આગળ જાય છે। તો સિટી વિસ્તારમાં જ્યાંથી નીકળી રહી છે એ સેન્સિટિવ વિસ્તાર ગણી શકાય આપણે, અને એના અનુસંધાને આજે ઝોન 4 હેઠળના તમામ પોલીસ સ્ટેશનની આજે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી, જેમાં સિટી પોલીસ સ્ટેશન, કુંભારવાડા, વારસિયા, બાપોદ અને કારેલીબાગ આટલા પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો, રેન્ડમ પોલીસ અને સામાજિક આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા, જે લોકોની સાથે આ યાત્રામાં કઈ રીતે શાંતિપૂર્ણ યાત્રા પૂરી કરી શકાય અને લોકોના સજેશન લેવામાં આવેલા છે। યાત્રા દરમિયાન શું તકેદારી રાખવાની છે એની જાણકારી આપવામાં આવેલી છે, અને એ દિવસે કોઈ અનિષ્ટ બનાવ ન બને એની ખૂબ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે। કોઈ સોશિયલ મીડિયા પર કોઈ મેસેજ વાયરલ થાય એ અનુસંધાને પણ સૂચના આપવામાં આવેલી છે, અને એ લોકોને ધ્યાન એવું કંઈ આવે તો અમે ચોક્કસ ધ્યાન દોરે અને એ બાબતે અમે કાર્યવાહી કરીશું એવી સૂચના આપવામાં આવેલી છે। સાથોસાથે અત્યારે જે કંઈ બનાવ બન્યા છે ને જેના કારણે જે કોઈ માહોલ છે એમાં કોઈ ગેરસમજ ન થાય એની માટે પણ એ લોકોને સૂચના આપવામાં આવેલી છે, અને આ યાત્રા સારી રીતે પૂર્ણ થાય એની માટે સિટી પોલીસ સ્ટેશનમાં હાલમાં પણ કામગીરી ચાલુ છે। શાંતિ સમિતિની બેઠકો બાદ અમે લોકો પેટ્રોલિંગ કરવાના છીએ અને રોજે રોજ અમે લોકો કોમ્બિંગ કરી રહ્યા છીએ, ધાબા ચેક કરી રહ્યા છીએ, અને અમારો જે બંદોબસ્ત છે એ અમે બંદોબસ્ત પણ મૂવિંગ બંદોબસ્ત, ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ અને ડીપમાં પણ ધાબા પોઈન્ટ રાખી અને મારી રીતે બંદોબસ્ત કરવાના છીએ।